ગુડ મોર્નિંગ એવરીવન એન્ડ વેલકમ બેક. મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1ની અંદર ચેપ્ટર નંબર 3 મેટલ કાસ્ટિંગની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે જે મોલ્ડ પ્રિપેરેશન માટે સેન્ડની સાથે અલગ અલગ પ્રકારના જે બાઇન્ડર્સ એટલે કે બંધકો ઉમેરવામાં આવે છે એના વિશે માહિતી મેળવી હતી. આજે આપણે આગળ વધી રહ્યા છીએ લેક્ચરમાં, ચેપ્ટરને આગળ વધારતા નેક્સ્ટ આપણે જોવાના છે જે મેટલ ફર્નેસ વપરાય છે, એટલે કે અલગ અલગ પ્રકારની ભઠ્ઠી વપરાય છે કાસ્ટિંગ પ્રોસેસની અંદર. બેઝિકલી કાસ્ટિંગ પ્રોસેસમાં શું થાય છે તો કે ધાતુને આપણે પીગાળીને એટલે કે લિક્વિડ સ્વરૂપમાં કન્વર્ટ કર્યા પછી મોલ્ડની અંદર રેડીને મોલ્ડની અંદર જે આકાર હોય છે એ આકાર આપણે ધાતુને આપીએ છીએ. તો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ કહી શકાય કાસ્ટિંગની અંદર કે જે કંઈ પણ ધાતુ છે એને પીગાળવાનું. ધાતુને પીગાળવા માટે આપણે શું યુઝ કરીશું તો કે મેટલ ફર્નેસીસ યુઝ કરીશું. ઓકે, ગુજરાતીમાં એને કહેવાય છે ધાતુ રસની ભઠ્ઠીઓ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. અલગ અલગ પ્રકારની ભઠ્ઠીઓ યુઝ કરીશું, ક્લિયર છે. અને દરેક કાસ્ટિંગ પ્રોસેસની અંદર જ્યાં જ્યાં મોલ્ડ બનાવ્યા પછી ધાતુને પોરિંગ કરવામાં આવતું હશે, ધાતુને એન્ટર કરવામાં આવતી હશે, તે વખતે ધાતુને લિક્વિડ સ્વરૂપમાં એન્ટર કરવામાં આવે છે. તેને પીગાળવા માટે ધાતુનો રસ તૈયાર કરવા માટે ફર્નેસની જરૂર પડે છે. હવે દરેક ધાતુ એટલે કે દરેક મેટલનું જે મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે જે ગલન બિંદુ છે તે જુદું જુદું હોય છે. કોઈક ઓછા ટેમ્પરેચરે પીગળે છે તો કોઈકને વધારે ગરમ કરો તો ઊંચા ટેમ્પરેચરે પીગળે છે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કાસ્ટિંગની અંદર ધાતુને પીગાળવા માટે અલગ અલગ પ્રકારની જે ભઠ્ઠી વપરાય છે એ આપણે ડિસ્કસ કરવાના છે. એની પહેલાં અમુક પોઈન્ટ આપ્યા છે કે જ્યારે પણ આપણે કોઈ ધાતુને પીગાળવા માટે કોઈ પણ ભઠ્ઠી અથવા ફર્નેસની પસંદગી કરીએ તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લઈશું કે જ્યારે પણ આપણે કાસ્ટિંગ પ્રોસેસ માટે ધાતુને પીગાળવા માટે ફર્નેસ સિલેક્ટ કરીશું. ઘણા બધા પ્રકારની ફર્નેસ છે, તો કયા મુદ્દા ધ્યાનમાં લઈશું તો પહેલું છે એમાં ગાળવાની ધાતુનો પ્રકાર અને એનું ગલનબિંદુ. જે ધાતુ પીગાળવાની છે એ કયા પ્રકારની છે, ફેરસ છે, નોન ફેરસ છે, પ્યોર મેટલ છે કે એલોય છે, અને એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલનબિંદુ કેટલું છે તે. ત્યાર પછી કેટલા જથ્થામાં ઉત્પાદન કરવાનું છે એટલે કે ધાતુ પીગળશે તેની ક્વોન્ટિટી કેટલી થશે તે. ધાતુ રસમાં જોઈતી શુદ્ધતાનું પ્રમાણ, ધાતુ પીગળ્યા પછી લિક્વિડ સ્વરૂપમાં જ્યારે હશે તેની શુદ્ધતા કેટલી હશે, ધાતુ કેટલી પ્યોર હશે. ત્યાર પછી પોરિંગની રીત એટલે કે જે મોલ્ડિંગ બોક્સની અંદર એને રેડવાની છે, પોરિંગ કરાવવાની છે એની પદ્ધતિ. ઘણી વખત કેવું હોય કે મેન્યુઅલી કરાવીએ છીએ, કોઈ વખત ઓટોમેટિક મશીનથી પણ થાય છે. વધુમાં વધુ તાપમાન, મેક્સિમમ ફર્નેસ કેટલું ટેમ્પરેચર પ્રોડ્યુસ કરી શકશે, કારણ કે લિમિટ હોય ને. તમે ઘરે ચૂલો સળગાવો, ગેસ સળગે તો એનું પણ એક મેક્સિમમ ટેમ્પરેચર હોય કે આટલા સુધી જે હીટ પ્રોડ્યુસ કરશે. તો એ રીતના જે આપણી મેટલ ફર્નેસ છે એનું પણ મેક્સિમમ ટેમ્પરેચર કેટલું હશે તે. ભઠ્ઠીની પ્રાથમિક કિંમત, સમારકામનો ખર્ચ અને નિભાવ ખર્ચ. ભઠ્ઠી આખી બનાવીશું અથવા કોઈકને કોન્ટ્રાક્ટ આપીને બનાવડાવીશું તો એનો પ્રાઇમરી કિંમત એની પ્રાથમિક ખર્ચ. ઓકે, પછી વખતો વખત એનું રિપેરિંગ કરવું પડે. અને નિભાવ ખર્ચ એટલે એને ચલાવવું પડે. ચલાવવામાં શું થાય તો કે જેટલી વખત ભઠ્ઠી તમારી ચાલે એટલી વખત એને ફ્યુલ સપ્લાય કરવું પડે. ઓકે, સમારકામમાં રિપેરિંગ મેન્ટેનન્સ આવી જાય. અને પ્રાથમિક કિંમતમાં જ્યારે આપણે ભઠ્ઠીને નવી ઇન્સ્ટોલ કરાવીશું એ વખતે એ બધો ખર્ચો ધ્યાનમાં લેવાનો છે. અને લાસ્ટમાં છે ભઠ્ઠીમાં વપરાતું ઈંધણ એટલે કે ફ્યુલ સહેલાઈથી મળે છે કે નહીં તે. તમે ફર્નેસ તો સારામાં સારી લઈ આવ્યા પણ ફર્નેસ ચાલશે શેમાંથી તો કે જે પણ ફ્યુલને આપણે સળગાવીશું ને એ ફ્યુલ સળગશે અને ત્યાર પછી ભઠ્ઠી ટેમ્પરેચર ક્રિએટ કરશે. તો જે પણ તમે ફ્યુલ યુઝ કરો છો ને તે ઇઝીલી મળી રહેવું જોઈએ. તમને જેટલી ક્વોન્ટિટીમાં જોઈએ છે એટલી ક્વોન્ટિટીમાં ઇઝીલી મળી રહેવું જોઈએ. તો 7 પોઈન્ટ છે એ ધ્યાનમાં લેવાના જ્યારે પણ ભઠ્ઠી સિલેક્ટ કરો ત્યારે. હવે આપણે નેક્સ્ટ જોવાના છે કે જે અલગ અલગ પ્રકારની ભઠ્ઠી
એટલે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફર્નેસ અવેલેબલ છે તે. તો આ તમારે ખાસ નોટ ડાઉન કરવાનું છે. ભઠ્ઠીના નામ સૌથી પહેલાં તો તમને દરેક ભઠ્ઠીના નામ યાદ રહેવા જોઈએ. તો સૌથી પહેલી ભઠ્ઠી છે, ગુજરાતી અને ઇંગ્લિશ બેઉમાં નામ બોલીશું. પહેલી ભઠ્ઠી છે મૂસ ભઠ્ઠી, એને ઇંગ્લિશમાં બોલાય ક્રુસિબલ ફર્નેસ. ઓકે, ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરજો અને યાદ રાખજો. ઓકે, હવે આ ક્રુસિબલની વાત કરીએ તેની અંદર પાછી જે ફ્યુલ યુઝ કરીએ છીએ આપણે એના આધારે પાછા આના અલગ અલગ પ્રકાર પડે ક્રુસિબલ ફર્નેસના. તેમાં પહેલી છે કોક ફાયર પીટ ફર્નેસ, ગુજરાતીમાં બોલાય કોક ફાયર કુંડી ભઠ્ઠી. બીજું છે સ્થાયી ગેસ અથવા ઓઇલ ફાયર મૂસ ભઠ્ઠી, સ્ટેશનરી ગેસ ઓર ઓઇલ ફાયર ક્રુસિબલ ફર્નેસ. ત્રીજી છે અવનમ્ય મૂસ ભઠ્ઠી, મતલબ ક્રુસિબલ ફર્નેસ ઓફ ટિલ્ટિંગ ટાઈપ. ભઠ્ઠીને આપણે શું કરી શકીએ છીએ, આખી ઊંધી કરીને નમાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ જોવાનું છે પોટ ભઠ્ઠી, એને શું કહેવાય છે ઇંગ્લિશમાં પોટ ફર્નેસ. ત્યાર પછી છે પરિભ્રમી ભઠ્ઠી એટલે કે રોટરી ફર્નેસ, આખી ગોળાકાર શેપમાં ફરતી હશે. ત્યાર પછી ઇલેક્ટ્રિક એનર્જીથી ઓપરેટ થતી ભઠ્ઠી એટલે એને કહેવાય છે ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ, ઇલેક્ટ્રિક ફર્નેસીસ. એમાં પાછા 3 પ્રકાર છે. પ્રત્યક્ષ આર્ક ભઠ્ઠી એટલે એને કહેવાય ડાયરેક્ટ આર્ક ફર્નેસ. અપ્રત્યક્ષ આર્ક ભઠ્ઠી એને કહેવાય છે ઇનડાયરેક્ટ આર્ક ફર્નેસ. ત્યાર પછી કહેવાય છે પ્રેરણ ભઠ્ઠી, તો એને કહેવાય છે ઇન્ડક્શન ફર્નેસીસ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ લાસ્ટમાં તમને એક્ઝામમાં વારંવાર પૂછાય છે એવી ભઠ્ઠી અને સૌથી વધારે કાસ્ટિંગ પ્રોસેસની અંદર યુઝ થાય છે બધી જ કંપનીઓની અંદર, એ છે કુપોલા ફર્નેસ. કઈ ફર્નેસ? કુપોલા ફર્નેસ. ક્લિયર? ગુજરાતીમાં કહેવાય એને ક્યુપોલા ભઠ્ઠી. હવે આ જે બધી ભઠ્ઠી આપણે જોઈ ઉપરની અલગ અલગ પ્રકારની, ઓકે, 5 અલગ અલગ પ્રકારની ભઠ્ઠી અને એની અંદર પાછી બીજા ઘણા બધા પ્રકારના સબ ટાઈપ્સ આપણે જોયા. દરેક ભઠ્ઠીનું મુખ્ય કાર્ય શું છે? તો કે દરેક ભઠ્ઠીનું મુખ્ય કાર્ય તમે જે કંઈ પણ ધાતુના ટુકડા અથવા તો પછી એનો સ્ક્રેપ, ઓકે, એના ટુકડા સ્ક્રેપ કે પછી કંઈ પણ વસ્તુ લાવીને નાખો બકેટની અંદર. બકેટ એટલે એનું ક્રુસિબલ બોલાય. ઓકે, તે ગરમ થશે અને એની અંદર એ પીગળી જશે અને લિક્વિડ ફેઝમાં એટલે કે લિક્વિડ સ્વરૂપમાં, પ્રવાહી સ્વરૂપમાં આપણને ધાતુ મળશે. ક્લિયર? તો સૌથી પહેલાં આપણે વાત કરવાની છે ક્રુસિબલ ફર્નેસ. ક્રુસિબલનો મતલબ શું થાય? તો કે ભાઈ ગુજરાતીમાં એને બોલાય મૂસ અને ઇંગ્લિશમાં બોલાય એને ક્રુસિબલ ભઠ્ઠી. ઓકે, ક્રુસિબલ ફર્નેસમાં શું હોય તો કે એક બકેટ જેવું હોય. એ બકેટ છે ને ગ્રેફાઇટ અથવા તો સિલિકોન કાર્બાઇડમાંથી બનાવવામાં આવે છે. જે બકેટ ડોલ જેવો ભાગ આવે છે ક્રુસિબલ ફર્નેસનો, એને ગ્રેફાઇટ અથવા સિલિકોન કાર્બાઇડમાંથી બનાવવામાં આવે છે. તો સિલિકોન કાર્બાઇડ અને ગ્રેફાઇટ કેવા છે તો કે ભાઈ હાઈ ટેમ્પરેચરે પણ એ પીગળતા નથી. હા, ગરમ થાય ખરા, અંદર જે ધાતુ હશે એને પીગાળશે પણ પોતે પીગળશે નહીં. આ જે ક્રુસિબલ ફર્નેસ છે એની અલગ અલગ સાઇઝ આવે છે. એ સાઇઝ આવે છે 1 થી લઈને 400 સુધી. ક્રુસિબલ ફર્નેસની અલગ અલગ સાઇઝ આવે છે. એ સાઇઝ આવે છે 1 થી લઈને 400 સુધી, આમ નંબર પ્રમાણે દર્શાવવામાં આવે છે. ઓકે, અને ફેરસ અને નોન ફેરસ ધાતુ દરેકને આપણે એની અંદર પીગાળી શકીએ છીએ. ક્લિયર છે? તો આજે ક્રુસિબલ ફર્નેસ આપણે યુઝ કરીશું. એના એડવાન્ટેજીસ આપણને કીધા છે કે ભાઈ ક્રુસિબલ ફર્નેસ યુઝ કરીએ તો એના એડવાન્ટેજીસ શું થાય તે. તો કિંમતમાં સસ્તી અને પ્રાથમિક ખર્ચ ઓછો આવે છે. તમે ક્રુસિબલ ફર્નેસ લેવા જાઓ તો સ્ટાર્ટિંગમાં જ્યારે પરચેસ કરો તો એની કિંમત ઓછી હોય અને ત્યાર પછી એને ઇન્સ્ટોલ કરો, આખી જે પ્રોસેસ થાય પરચેસ કરવાની, એનો પ્રારંભિક જે ખર્ચો છે એ ખૂબ જ ઓછો હોય છે. વાપરવામાં એટલે કે યુઝ કરવામાં સરળ હોય છે. તમે ઇઝીલી એને ઓપરેટ કરી શકો છો. ઓછી કિંમતવાળું બર્તન વાપરી શકાય છે. હવે બર્તનમાં સૌથી સસ્તું શું છે અત્યારે ખબર છે કોઈને? ફ્યુલની અંદર સૌથી સસ્તું અત્યારે પણ અને વર્ષો પહેલાં પણ, તો કે ભાઈ વર્ષો પહેલાં પણ અને અત્યારે પણ સસ્તામાં સસ્તું ફ્યુલમાં કોણ છે? કોલસો. ઓકે,
તો એ કોલસો તમે બર્તન તરીકે ક્રુસિબલ ફર્નેસની અંદર યુઝ કરી શકો છો. ક્લિયર છે? આગળ વધવાનું છે. નેક્સ્ટ આપણે જોવાની છે કોક ફાયર પીટ ફર્નેસ. કઈ ફર્નેસ જોવાની છે? કોક ફાયર પીટ ફર્નેસ. હવે આ છે ને તમારી પીટ ફર્નેસ છે, એટલે કે કુંડી. કુંડીમાં કેવું હોય તો કે જમીન ખોડીને અંદર ટાંકી બનાવેલી હોય એના જેવું હોય. ઓકે, તો અહીંયા જો તમને આખું કન્સ્ટ્રક્શન સમજાવું છું. બેઝિકલી છે ને આ આપણું જમીનનું લેયર છે. એની નીચે કુંડી ખોડીને ખાડો ખોડીને આખું સ્ટ્રક્ચર બનાવ્યું છે. તો આ તમારું કોન્ક્રીટનું પ્રોટેક્શન માટેનું સ્ટ્રક્ચર છે. ઓકે, અંદર 2 સેક્શન પાડ્યા છે. અહીંયા એક આખો હોલો સેક્શન ખાલી સેક્શન રાખ્યો છે. ક્લિયર? અહીંયા નીચે પણ ખાલી સેક્શન રાખ્યો છે સપોર્ટ આપવા માટે. અને ત્યાર પછીનો જે ભાગ દેખાય છે, એટલે કે આ જે ભાગ દેખાય છે તે એ છે આપણી ક્રુસિબલ. ક્રુસિબલ એટલે બકેટ જેવું હશે, જેની અંદર આપણે શું કરીશું તો કે કોલસો નાખીશું. શું નાખીશું? કોલસો. ઓકે, હવે તમને ફરી પાછું એકવાર બતાવું. આ જે બહારની બ્લેક બોર્ડર દેખાય છે ને એ છે આપણી પીટ એટલે કે કુંડી. એની અંદર નાની જે બકેટ દેખાય છે બ્લેક કલરની એ છે આપણી ક્રુસિબલ. તો એ ક્રુસિબલની અંદર આપણે ધાતુના ટુકડા નાખી દઈશું અને આ જે બીજો ભાગ દેખાય છે અંદરનો એ છે કોલસો, કોક. ઓકે, તો કોક એટલે કે કોલસો નાખી દઈશું ને એની ઉપર વચ્ચે સેન્ટરમાં ક્રુસિબલ મૂકી દઈશું અને ઉપરથી પછી ઢાંકણને શું કરી દઈશું? ઢાંકી દઈશું. ઓકે, હવે આપણે શું કરીશું તો કે ભાઈ અંદર જે પણ કોલસો છે એને સળગાવશું, કમ્બશન કરાવીશું. ઓકે, હવે નેચરલ જે એટમોસ્ફિયરિક હવા છે ને એ અહીંયાથી આવશે, અહીંયાથી આવશે, અહીંયાથી આવશે અને એની અંદર એન્ટર થશે અને ક્યાં જશે? ઉપરની તરફ જશે. અને જે કોલસો છે ને એને સળગવામાં મદદ કરશે. આપણને બધાને ખબર છે કોઈ પણ વસ્તુને સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે. ને ઓક્સિજન ક્યાંથી મળે છે તો કે હવામાંથી મળે છે. તો એના માટે આપણે હવાના એર સર્ક્યુલેશન માટેની સિસ્ટમ રાખી છે, જગ્યા રાખી છે, જેનાથી આ જે કોક છે એ સળગશે. કોક સળગશે અને હીટ પ્રોડ્યુસ થશે, જે આ ક્રુસિબલને ગરમ કરશે અને એની અંદર જે પણ મેટલના ટુકડા છે એ ગરમ થઈને પીગળી જશે. હવે જે ધુમાડો સ્મોક ઉત્પન્ન થાય છે એ ધુમાડો અને સ્મોક અહીંયાથી આગળ વધશે અને ચીમનીથી થઈને ઉપરના એટમોસ્ફિયરમાં રિલીવ થઈ જશે. તમે જોયું હશે કે ભાઈ દરેક જગ્યાએ ફર્નેસની સાથે ચીમની હોય છે. ચીમની શું કરે તો કે જે પણ ધુમાડો છે, સ્મોક છે, એને થોડીક હાઇટ પર જઈને ડિસ્ચાર્જ કરી દે કે જેથી પોલ્યુશનને અથવા તો થોડું ઘણું ઓછું નુકસાન થાય, માનવને એની અસર થાય નહીં એના માટે. ક્લિયર છે? ત્યાર પછી જ્યારે પણ ધાતુ પીગળી જાય એટલે આ ઉપરનું જે ઢાંકણ છે એને ખોલીને હેન્ડલ આવે છે એનાથી આ ક્રુસિબલને ઉચકીને બહાર કાઢવામાં આવે છે. ઓકે, અને જે પણ કાસ્ટિંગ પ્રોસેસની અંદર જે પણ મોલની અંદર તમારે ધાતુ એન્ટર કરાવી છે ત્યાં પીગાયેલી ધાતુને એન્ટર કરાવી દેવામાં આવે છે. પાછી ક્રુસિબલ ખાલી થઈ જાય તો પાછી એને લાવીને મૂકી દેવાની ભઠ્ઠીમાં. ફરી પાછા લોખંડના ટુકડા, સ્ક્રેપ, બધી વસ્તુ નાખી દેવાની. પાછું ઢાંકણ બંધ કરી દેવાનું. જે લીડ છે તેને પાછી બંધ કરી દેવાની, ક્લોઝ કરી દેવાની. ફરી પાછી ભઠ્ઠી ગરમ થશે અને ધાતુને પીગાળશે. ક્લિયર છે? તો આપણી કઈ ફર્નેસ છે આ? તો કે આપણી કોક ફાયર ફર્નેસ છે. ઓકે, હવે જે પેલી બકેટ છે શું કહેવાય એને? કુંડીમાંથી જે આપણે બહાર કાઢી ક્રુસિબલ, તો એને ઉચકવા માટે શું આવે છે તો કે ભાઈ સ્પેશિયલ હેન્ડલિંગ કરવા માટે સાણસી એટલે એને બોલાય ટોન્સ એ આવે છે, જેનાથી તમે એને ઉચકી શકો છો અને બહાર લાવી શકો છો અને જ્યાં પણ જરૂર હોય ત્યાં એને પોર કરવાડી શકો છો, એટલે કે ધાતુને એન્ટર કરાવી શકો છો. આ ભઠ્ઠીની મદદથી કાસ્ટ આયર્ન, નોન ફેરસ ધાતુ એટલે કે જે પ્યોર ધાતુ છે તે, મિશ્ર ધાતુ એટલે કે એલોય, ઓકે, આ બધાને આપણે આ ભઠ્ઠીની અંદર પીગાળી શકીએ છીએ અને આ બધી ધાતુને પીગાળવા માટે જે ખર્ચો થશે એ પણ ઓછો થશે. કારણ કે જે કોક છે ને એ કોલસાનું જ એક સ્વરૂપ છે અને બહુ ઇઝીલી અને બહુ સસ્તું અવેલેબલ છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે જોવાની છે સ્ટેશનરી
ગેસ અથવા તો ઓઇલ ફાયર ક્રુસિબલ ફર્નેસ. ગુજરાતીમાં બોલાય સ્થાયી ગેસ અથવા તો ઓઇલ ફાયર મૂસ ભઠ્ઠી. હવે આપણે જેલી પેલી ભઠ્ઠી જોઈ ને આપણે આગળ કઈ ભઠ્ઠી, જે પીટ ફર્નેસ જોઈ ને એવી જ આ ફર્નેસ છે. ક્લિયર? બહાર તમે જોઈ શકો છો સ્ટીલનું સ્ટ્રક્ચર હશે આખું. તો આ બધું રિફ્રેક્ટિવ મટીરિયલનું સ્ટ્રક્ચર છે કે જેથી હીટ લોસીસ ઓછો થાય. ઓકે, આપણી ક્રુસિબલ પેલી બકેટ હતી તે, આ ઢાંકણ તમારે ખોલવાનું, ક્રુસિબલને બહાર કાઢવાની, ધાતુને રેડી દેવાની, પાછી લાવીને મૂકી દેવાની, પછી અંદર ધાતુના ટુકડા નાખી દેવાના, ઢાંકણ ઢાંકી દેવાનું. વચ્ચે હોલ આપ્યો છે જેમાંથી જે ધુમાડા છે, સ્મોક છે, બહાર નીકળી જાય. અહીંયા નીચે સ્ટેન્ડ આપ્યું છે પેડ. હવે વાત કરીએ તો કે આ ભઠ્ઠીનું નામ શું છે, તો કે ગેસ અથવા ઓઇલ ફાયર ક્રુસિબલ ફર્નેસ. તો આ ભઠ્ઠીને ચલાવવા માટે, ગરમી આપવા માટે, હીટ પ્રોડ્યુસ કરવા માટે આપણે અહીંયાથી શું કરીશું, ગેસ અને હવાના મિશ્રણને એન્ટર કરાવીશું અને તે ભઠ્ઠીમાં જઈને સરકશે અને હીટ પ્રોડ્યુસ કરશે. ઓકે, જો આ જ ભઠ્ઠી ઓઇલ ફાયર ફર્નેસ હોય તો અહીંયાથી આપણે શું કરીશું, ઓઇલ પ્લસ એરને એન્ટર કરાવીશું. સમજી ગયા? ભઠ્ઠીનું કન્સ્ટ્રક્શન સેમ રહેશે, વર્કિંગ પણ સેમ રહેશે. પહેલાંમાં આપણે કોલસો યુઝ કરેલો, કોક યુઝ કરેલો, એ જ રીતના આપણે ગેસ પણ યુઝ કરી શકીએ છીએ. એ જ રીતના આપણે જે ઓઇલ છે, ઓઇલ એટલે પેટ્રોલ છે, કેરોસીન છે, ગેસોલિન છે, નેપ્થા છે, ડીઝલ છે, એ પણ યુઝ કરી શકીએ છીએ. ક્લિયર છે? તો બે પ્રકારની ભઠ્ઠી જોઈ લીધી આપણે આજે, સ્થાયી ગેસ અથવા ઓઇલ ફાયર ક્રુસિબલ ફર્નેસ, અને એક આપણે જોઈ લીધી કોક ફાયર પીટ ફર્નેસ. તો બેવની ફિગર અને ડિસ્ક્રિપ્શન તમારે ક્લાસ નોટની અંદર નોટ ડાઉન કરી લેવાનું છે. અહીંયા સુધી રાખીએ છીએ આજના લેક્ચરમાં. મળીશું આવતીકાલે. થેન્ક યુ.